નિલેશ કુંભાણીની સીઆર પાટીલ સાથે મુલાકાતથી અનેક ચર્ચાઓ થઈ રહી છે। ભાજપ પ્રવક્તા અનિલ પટેલે મુલાકાત અંગે નિવેદન આપ્યું। નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આંતરિક મામલો છે। કોંગ્રેસથી નારાજ થાય એટલે ભાજપની સ્ક્રિપ્ટ એવા ખોટા આક્ષેપ। કોંગ્રેસ પોતે આત્મમંથન કરે તેવું અનિલ પટેલે કહ્યું। કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી છે। શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે તે સવાલ પણ અનિલભાઈ પટેલે પૂછ્યો। જો નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આ આંતરિક મુદ્દો છે। કોંગ્રેસની એક પરંપરા રહી છે કે કોંગ્રેસથી જે કોઈ વ્યક્તિ નારાજ થાય એટલે એ નારાજ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે જ નારાજ થઈ છે એવો આક્ષેપ કરવો આ એની પરંપરા રહી છે। પણ વાસ્તવમાં કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે અને કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે। તો આત્મનિરીક્ષણ પણ કરી શકાય છે કે શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે। જો બધા જ લોકો કોંગ્રેસ છોડે છે એની ઉપર કોંગ્રેસ જુદા જુદા આર્થિક ભ્રષ્ટાચારના આક્ષેપો, આર્થિક આક્ષેપો, રાજકીય દબાણના, સરકારી દબાણના આક્ષેપો કરે છે। તો જો ખરેખર એવું જ હોય તો આમ જીવનમાં ધીમે ધીમે કોંગ્રેસ તો નેસ્ત નાબૂદ થઈ ગઈ છે ગુજરાતમાં અને આખા દેશમાં પણ। તો એવા ઘણા બધા ઉદાહરણો લોકોની સમક્ષ આવ્યા હોય જે વાસ્તવમાં એવું નથી, પરંતુ કોંગ્રેસ જ્યાં સુધી એક પરિવારવાદથી ટેવાયેલી છે અને જ્યાં સુધી એ ડાયનેસ્ટી પોલિટિક્સ નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસની આવી દશા રહેવાની છે। પછી એ સુરતમાં નિલેશ કુંભાણીનો કેસ હોય કે એ પ્રકારના અનેક કેસ હોય, કોંગ્રેસે આક્ષેપો કરવાના બદલે પોતાની જાતમાં ઊંડાણ ઉતરીને તપાસ કરવાની જરૂર છે કે કઈ કઈ બાબતોમાં ભૂલ થઈ રહી છે।